હાય ગાઈસ, જય દ્વારકાધીશ બધાને. તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કૃતિક પટેલ બ્લોગ્સમાં. તો મિત્રો, ઘણા દિવસથી મારા બ્લોગ્સ આવતા નહીં હતા. એનું મુખ્ય કારણ છે મારી અત્યારે એક્ઝામ ચાલી રહી છે, જે શિક્ષક બનવા માટેની એક્ઝામ આવે છે, ટાટ એચએસ અને ટાટ સેકન્ડ ગ્રેડ. તો તે કારણથી મારા બ્લોગ્સ આવતા ન હતા. હવે આપણે બ્લોગ શરૂ કરી દઈએ છીએ. જો આજે આપણે જઈ રહ્યા છીએ ભગવાન મહાવીર યુનિવર્સિટી બીએડ કોલેજ. ત્યાંથી મેં એમએડ કમ્પ્લીટ કર્યું હતું. ત્યાં આજ રોજ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં સુરત અને અંકલેશ્વર વિભાગના જુદી સ્કૂલોના શિક્ષકો તથા આચાર્યો આવ્યા છે અમારું ઇન્ટરવ્યૂ લેવા માટે. તો આ બ્લોગમાં તમે બન્યા રહો, જે તમને આગળ હું તમને બતાવું. ગાઈસ, આપણે આવી ગયા છે ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ સમારોહ શિક્ષકોનો હતો, જે 18 તારીખે યોજાયેલો હતો ભગવાન મહાવીર કોલેજ ઓફ એજ્યુકેશન. પ્લેસમેન્ટ સૌથી પહેલા બધા શિક્ષકોએ દીપ પ્રાગટ્ય કર્યું અને ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્લેસમેન્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ પ્રેમપૂર્વક ભાગ લીધો હતો અને શાળાના સુરત શહેર અને અંકલેશ્વર વિભાગની શાળાઓએ ભાગ લીધો હતો. અહીંયા કુલ 18 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો, જે સુરત શહેર અને અંકલેશ્વર શહેર વિભાગથી આવ્યા હતા. ઘણા બધા શિક્ષકોએ પ્લેસમેન્ટમાં પોતાની શાળા માટે ભવિષ્યના શિક્ષકો વિશે પ્લેસમેન્ટમાં આવ્યા હતા અને ઇન્ટરવ્યૂઝ પણ લીધા હતા. ત્યાં મેં પણ ઇન્ટરવ્યૂઝ આપ્યા હતા. મને ઇન્ટરવ્યૂ આપીને ખૂબ આનંદ થયો અને હું સિલેક્ટ પણ થઈ ગયો છું. મેં 2 સ્કૂલોમાં ઇન્ટરવ્યૂ આપ્યું છે, જ્યાં એક શાળા આવેલી છે વેલંજામાં અને બીજી શાળા આવેલી છે ડભોલી વિસ્તારમાં. ત્યારબાદ મેં ત્યાંથી આવી ગયો ઝુડિયો વેસુ સાઇટ ઝુડિયો મોલમાં. ઝુડિયોની સાથે ડિજિટલ શોપ પણ છે અને ટ્રેન્ડ્સ પણ હતી, પણ મારે તો જવાનું હતું ઝુડિયોમાં શોપિંગ કરવા માટે. ઝુડિયોમાં મેં અંદર આવી ગયો. આ જો સમર કલેક્શન આવી ગયું છે. તમે પણ આનો લાભ લેવા ઝુડિયોમાં આવી શકો છો. ખૂબ જ સારા કપડાઓ અહીં મળી રહ્યા છે, અલગ અલગ વેરાયટીઝના. તમે અહીં આવી શકો છો. મારું આજનું આઉટફિટ છે આ રહ્યું. આજના દિવસે મેં આ આઉટફિટ પહેર્યું હતું અને ત્યાંથી મેં 2 શર્ટ અને 1 પેન્ટ લીધો હતો. જે પહેલી છે આ એક શર્ટ અને વ્હાઇટ પેન્ટ. કેવો લાગી રહ્યો છે કમેન્ટ જરૂરથી જણાવજો. અને બીજો એક આ ફોટો જે મેં ત્યાં પડાવ્યો હતો, અને બીજો એક શર્ટ લીધો છે અને પેન્ટ વ્હાઇટ જ છે. તમને કેવો લાગી રહ્યો છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ છે એક ક્વિક ફોટો. મિત્રો, આપણે ઝુડિયોમાંથી શોપિંગ કરીને આવી ગયા છે. જે કપડાં મેં લીધા હતા, જે શા કારણે લીધા હતા, તે હું તમને આવનારા બ્લોગમાં જણાવીશ. અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમે આગળના વિડીયોઝ જાણી શકો કે હું ક્યાં જઈ રહ્યો છું. તો મળીએ આવા કંઈક નવા બ્લોગમાં. આવજો, બાય બાય, રાધે.